રામહીભાઈ વહેલા સવારમાં 6 વાગ્યા મને ઉઠાડ્યો. મેં કીધું વરસાદ આવવાનો છે, તું ધાર્મી જા. પણ માયનો નહીં, કોઈનો માને જ નહીં. આ ચંબા છે ભાઈ, ઉત્તરાખંડ છે, કોઈનો માયનો નહીં. કોઈ અમે ટેહરી જીલ ગયા, ત્યાં બાંધ જોવા ગયા ને આવ્યા જો પાછો હે ને વરસાદ ચાલુ થઈ ગયો. આ ચંબા નથી ભાઈ, અચંબા હે. આ તો અચંબા. આમ તો બરફ હવે ખબર પડી. ચાલુ થઈ ગયું જો. વરસાદ ચાલુ થઈ ગયો ને બરફે પડવાની તૈયારી છે. હે ને વરસાદ બરફ પડ્યો. જો હું તમને અહીંયા વરસાદ ચાલુ જોયું. જો અહીંયા કઈ નક્કી ન હોય, કઈ મને દેવા વરસાદ. આ વાતાવરણ અહીંયા કઈ પહાડી વિસ્તાર છે, કઈ નક્કી ના હોય. કઈ કેવો વરસાદ આવી જાય, બરફે આવી જાય. હોટલ વાળા ભાઈ અમને કહે કે તમારે જો જવું હોય તો આમ ચાલુ વરસાદના વયા જાઓ, બાકી નકર બરફ પડ્યો તો તમારે હવે 2 દી રોકાવાનું થાય. બરફ પડતો હોય તો આમ રોકાઈ જાય. જીતાજભાઈ જો અમારા હે ને અંદર રૂમમાં કરી ગયા, એ જરાક આવ્યા હતા બાયણે, પાછા અંદર વયા ગયા. વરસાદ જાણે ચાલુ થઈ ગયો હે. હવે અમારે ઋષિકેશ જવું છે. ટાઈટના ફરી ગયા હતા, નાકમાંથી મોટા ટીપા પડતા હતા, હેડા પડતા હતા, હેડા. રામહીભાઈ નો રૂમાલ પડી ગયો. અને આ આવ્યા ભાઈને ચક્કરમાં ઈટા ઠરી કરી ગયા હતા અંદર. વરસાદ છે ને ધીરે ધીરે વરસે છે. ડુંગર ઉપર આગ લાગેલી છે.